બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સ્તુતિ શરૂ કરશો. વંદો સતગુરુ ચરણ કો કરું ધની પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધની શ્રી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રથમ પૂરણ બ્રહ્મ કો કોટી કરું પ્રણામ. દ્વિતીય સુંદર સાથ કો ચરણ લાગુ પ્રણામ. દ્વિતીય સુંદર સાથ કો ચરણ લાગુ પ્રણામ. 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 બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ દામદણી શ્રી રક્ષાતીત પરમાત્માની અસીમ કૃપાથી આજે આપણે જે ક્ષર બ્રહ્માંડમાં છીએ એ ક્ષર બ્રહ્માંડ વિશે જોઈશું. ક્ષર બ્રહ્માંડની રચનાનો અભ્યાસ કરીશું, કારણ કે આગળ જતા ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એ આવશે. અને આ જે ક્ષર બ્રહ્માંડ છે એના માટે આપણા શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે દ્વયમૌ પુરુષો લોકે ક્ષરક્ષરે વચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષરા ઉચ્યતે ઉત્તમ પુરુષન્ય પરમાત્મા ઇતિ ઉદાહરતા. હવે એ જે વાત કરી આગળ કે ત્રણ પુરુષની વાત કરી છે, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને એનાથી પરે અક્ષરાતીત બ્રહ્મ. એમાં જે ક્ષર પુરુષ છે ને એના માટે કહ્યું છે ક્ષર સર્વાણી ભૂતાની. એ આ ક્ષર બ્રહ્માંડ છે એ નાશવંત છે. અક્ષર બ્રહ્માંડ છે એ અખંડ છે અને એનાથી પરે જે અક્ષરાતીત પરમાત્માનું દિવ્ય પરમધામ છે એ સચિદાનંદમય છે અને એ પરમાત્માનું ધામ છે. અને આ અક્ષર બ્રહ્મ એ જે બાલ લીલા કરે છે એ બાલ લીલાની અંદર અનંત બ્રહ્માંડો ઉત્પન્ન પણ કરે છે અને અનંત બ્રહ્માંડનો લય કરે છે. તો આવું જે ક્ષર બ્રહ્માંડ છે એની રચનાને તો આપણે ઇન્ટરેસ્ટ હોય, જિજ્ઞાસા હોય કે બ્રહ્માંડ ખરેખર કેવું છે, આપણે ક્યાં રહીએ છીએ, એમાં કઈ કઈ શક્તિ આવેલી છે. તો એના માટે આપણી પાસે કેટલાક નકશા પણ ઉપલબ્ધ છે અને કેટલાક સ્કીમેટિક ડાયાગ્રામ છે. એ બધાનો ઉપયોગ કરી અને સમજવાનું છે. અહીં આગળ પહેલું જે કોષ્ટક આપ્યું છે ને એ આદિનારાયણના 4 શરીર બતાવ્યા છે, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. જેવી રીતે આપણા શરીર માટે પણ આપણે કહીએ કે આપણા પણ 4 શરીર છે. સ્થૂલ આપણે જે જોઈ શકીએ છીએ ને, એકબીજાને જોઈ શકીએ છીએ, એ શરીરને સ્થૂલ શરીર કહીશું. એથી અંદર જે શરીર છે સૂક્ષ્મ શરીર એ મનનું બનેલું છે. ત્યાર પછી એની અંદર જે કારણ શરીર છે એ 3 ગુણનું બનેલું છે, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. અને એની અંદર જે શરીર છે
અહમ અને અહમની અંદર ચેતન તત્વ આવેલું છે. તો એવી રીતે આદિ નારાયણ પોતે પણ આવા 4 શરીર ધરાવે છે. તો એમનું સ્થૂળ શરીર એટલે મન, અંતઃકરણ, જાગૃતિ અવસ્થા અને એનું નામ અહંકાર. ત્યાર પછી સૂક્ષ્મ શરીર, નીચેથી આપણે જોઈએ છે નંબર 3, સૂક્ષ્મ શરીર, બુદ્ધિ અંતઃકરણ, સ્વપ્ન અવસ્થા અને મોહ તત્વ. ત્યાર પછી અંદરથી બહારની તરફ જતા ત્રીજા નંબરનું કારણ શરીર, ચિત્ત અંતઃકરણ, સુષુપ્તિ અવસ્થા, ઈચ્છા શક્તિ. સૌથી બહારનું તે મહાકારણ, અહમ અંતઃકરણ, તુર્ય અવસ્થા અને એનું મૂળ નામ નારાયણ. તો બહારથી અંદર તરફ જતા મહાકારણ, કારણ, સૂક્ષ્મ, સ્થૂલ કહી શકાય. અને અંદરથી બહાર તરફ આપણે નીકળીએ તો સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ રીતે 4 શરીર. અને એનું આ જે તે કોષ્ટક છે આપણે યાદ રાખવાનું છે. આ કોષ્ટક બરોબર સમજમાં આવે ને તો આદિ નારાયણ એટલે કે ક્ષર બ્રહ્માંડ સમજવું એ ઘણું સહેલું થઈ પડે છે. અને એક ક્ષર બ્રહ્માંડ આપણે સમજીએ ત્યારબાદ જે બેહદ ભૂમિની અંદર અવ્યાકૃત બ્રહ્મ છે એ સમજવામાં પણ આપણને ઘણું જ અનુકૂળ અને સુગમતા રહે છે. તો આ આપણે સમજવાનું છે. અહીંયા પણ એક સ્કીમેટિક ડાયાગ્રામ છે, એમાં પણ 4 ભાગ બતાવ્યા છે. સૌથી મધ્યમાં તમે જો મૃત્યુલોક બતાવ્યું છે, એની નીચે 7 પાતાળ લોક છે, બરાબર. એની ઉપર 6 લોક છે, બરાબર. 6 લોક, મૃત્યુલોક અને નીચેના 7, એમ કઈ 14 લોક થયા. અને 14 લોકની ફરતે 8 આવરણ છે. અને 8 આવરણ ની ઉપર પ્રણવ બ્રહ્મ અને એના નિર્મલ ચૈતન્યમાં ગાયત્રી શક્તિ છે. તો આ બન્યું આદિ નારાયણનું સ્થૂળ, બરાબર. ત્યાર પછી આદિ નારાયણનું સૂક્ષ્મ બતાવ્યું છે, એ મોહ તત્વનું બનેલું છે. ત્યાર પછી આદિ નારાયણનું કારણ શરીર, એ 7 શૂન્યોનું બનેલું છે. અને ત્યારબાદ આદિ નારાયણનું મહાકારણ, એ મહાકારણ એ ખુદ સ્વયં નારાયણ બ્રહ્મ એની અંદર બિરાજમાન છે અને એના પણ પેટા આકાર પડે છે. તો આ સ્કીમેટિક ડાયાગ્રામથી આપણને આખો ખ્યાલ આવે છે. હવે આપણે જે નકશો આપણી પાસે અવેલેબલ છે એ જોઈએ. તો જો ક્ષર બ્રહ્માંડનો આ નકશો આપેલો છે. ક્ષર બ્રહ્માંડના નકશાની અંદર પણ અહીં આગળ આપણે જોઈ શકીએ કે આ મૃત્યુલોક છે, નીચે 7 પાતાળ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. એવી રીતે આ જે મૃત્યુલોક છે એની ઉપર 6 લોક બતાવ્યા છે: પિતૃલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. સતલોકની ફરતે આ 14 લોકની ફરતે 8 આવરણ અને એની ઉપર આ સ્પોટ બતાવ્યું છે લાલ, એ જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ. અને એમાં બતાવ્યું છે એમના નિર્મલ ચૈતન્યમાં છે આ ગાયત્રી શક્તિ. અને એટલો જે ભાગ છે એ બનાવે છે કોનું? આદિ નારાયણનું સ્થૂલ બન્યું. તો આપણે પેલા સ્થૂલ છે એનું વિગતવાર થોડું જોઈ લઈએ. તો આગળનો નકશો છે એમાં ફક્ત સ્થૂલ બતાવ્યું છે. હા, ફોટોગ્રાફની અંદર થોડું મેગ્નિફાય કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે, બરાબર છે. જો તો આ ભૂલોક એટલે શું? મૃત્યુલોક કહીશું. મૃત્યુલોકની અંદર આપણે અહીંયા આગળ છીએ અને
એ મૃત્યુલોકની અંદર આપણને સ્વતંત્રતા છે કે ક્યાં જવું છે. પાપ પુણ્યના કર્મ કરી અને પુણ્ય ભેગું થયું હોય તો સ્વર્ગલોક પણ જઈ શકાય. પછી પાતાળ લોકની અંદર નર્કલોક છે, ત્યાં પણ જાય છે. ત્યાર પછી ઉપરના જે લોક છે, મહરલોક, જનલોક, તપલોક, વૈકુંઠ, ત્યાં પણ 4 પ્રકારની મુક્તિ છે. અને 8 આવરણ છે એને ભેદવું બહુ જ મુશ્કેલ છે. પણ પોતાને હાથ મળે કોઈ ભેદે તો એનાથી પરે જે પ્રણવ બ્રહ્મ છે એ પ્રણવ બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ, આ છે પ્રણવ બ્રહ્મ અને આ છે એના નિર્મળ ચેતનની અંદર ગાયત્રી શક્તિ. તો એમાં જે ભૂલોક છે, મૃત્યુલોક, એની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ, આ જે 7 લોક છે ને એ પૈકી મહાતલ અને પાતાળ આ બંને લોકની અંદર નાગોની, સર્પોની વસ્તી છે. અને બાકીના જે કે લોક રહ્યા એમાં દાનવો કહીએ, રાક્ષસો કહીએ, એની વસ્તી રહેલી છે. અને પાતાળ લોકમાં છે ને આ શેષ સાંઈ નારાયણ બતાવ્યા છે. જો અને શેષ સાંઈ નારાયણ બતાવ્યા છે એમાં શું કહેવામાં આવે છે કે નીચે મોટો કાચબો છે, એની ઉપર શેષ નારાયણ છે. શેષ નારાયણે વીંટળાઈ ને પલંગ જેવી રચના કરી છે. અને એમાં શેષ નારાયણ બિરાજમાન છે. એમની સેવા કોણ કરે છે? કમલા. અને એ જે આ ઉત્તર દિશા છે આ દક્ષિણ દિશા છે. તો પાતાળ લોકમાં જે દક્ષિણ દિશાની જમીન ખરી ને ત્યાં આગળ નર્કના 84 કુંડ પણ આવેલા છે. એનું પણ વર્ણન આવે છે. તો આ પાતાળ લોક બરાબર એનાથી 30,000 યોજન ઉપર રસાતલ, રસાતલ થી 10,000 યોજન ઉપર મહાતલ, મહાતલ થી 10,000 યોજન ઉપર તલાતલ, તલાતલ થી 10,000 યોજન ઉપર સુતલ, સુતલ થી 10,000 યોજન ઉપર વિતલ, વિતલ થી 10,000 યોજન ઉપર અતલ, અને અતલ થી 10,000 યોજન ઉપર મૃત્યુલોક. બરાબર. અને મૃત્યુલોકની અંદર પણ એની વિગતવાર પછીથી ચર્ચા કરીશું કે એની અંદર પણ 7 દ્વીપ છે અને એમાં વચ્ચેના દ્વીપ છે અને એના 9 ખંડ છે. આ વચ્ચેનું છે ને જંબુદ્વીપ કહીશું. અને જંબુદ્વીપની અંદર 9 ખંડ છે. અને 9 ખંડની અંદર આપણે ભારતખંડમાં છીએ. અને ભારતખંડની અંદર આપણું હિન્દુસ્તાન છે એ વિભાગ અલગ છે. ભારતખંડ પણ ઘણું મોટું છે. ભારત હિન્દુસ્તાનની અંદર એટલે આપણે જે દેશ છે આપણો ભારત દેશ એમાં જ. અને અહીં આગળથી આપણને આ 5 તત્વોનું દેહ ધારણ કર્યો છે અને તારતમ વાણી મળી છે. અને તારતમ વાણીની મદદથી આપણે આપણું દિવ્ય પરમધામ છે એનું લક્ષ્ય રાખી એને બધું સમજવાનું છે. હવે આ મૃત્યુલોક, મૃત્યુલોક થી ઉપર આ પિતૃલોક કહીશું. બરાબર. એ બહુ નજીક છે. મૃત્યુલોક થી 100 યોજન ઉપર આ પિતૃલોક છે. અને પિતૃલોક થી 83,900 યોજન ઉપર સ્વર્ગલોક આવેલું છે. અને સ્વર્ગલોકની અંદર કોણ છે? ઇન્દ્ર છે. અને સામાન્ય રીતે જગતના લોકો આ સ્વર્ગલોકમાં જવા માટે નો પુણ્ય કરતા હોય છે. પણ આ પુણ્ય પૂરું થાય બરાબર એટલે પાછા અહીંયા આગળ મૃત્યુલોકમાં આવવાનું થતું હોય છે. ત્યાર પછી સ્વર્ગલોકથી ઉપર તો કે 1 કરોડ યોજન ઉપર મહરલોક છે. અને મહરલોકની અંદર કોણ છે? રાજા ધર્મ, ધર્મ રાજા છે. બરાબર. અને એ પોતે હિસાબ કરે, પાપ પુણ્યનો હિસાબ ધર્મ રાજા કરે.
આ મહર્લોક થી ઉપર 2 કરોડ યોજન ઉપર જનલોક આવેલું છે અને આ જનલોકની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર સંકાદિકો, 4 સંકાદિકો ખરા ને, સનત, સનત કુમાર, સનાતન, સંકાદ. તો આ 4 સંકાદિકો છે સનત, તો એ સંકાદિકોનું સ્થાન અહીંયા આગળ જનલોકની અંદર છે. અને એ સાથે બીજા પણ ઋષિ મુનિઓ છે, અંગીરા છે, નારદ છે, બધા ઋષિઓનું સ્થાન અહીંયા આગળ છે. અને આ જે સંકાદિકો છે ને 4, એમને તો સ્વામી શ્રી પ્રાણનાથજીએ 5 તત્વોની અંદર નામ આપે ને, 5 પંચ. એ 5 જે છે કયા કયા છે? જેમને આ જગતની અંદર આવી અને પૂર્ણબ્રહ્મ પરમાત્માનો નિર્દેશ કર્યો છે. તો એ વિષ્ણુ ભગવાન, નંબર 2 શંકર ભગવાન, નંબર 3 4 સંકાદિકો, નંબર 4 સુખદેવ મુનિ અને નંબર 5 કબીર. તો આ 5નું પણ ખૂબ જ મહત્વ ગાયું છે કે કારણ કે એમણે પૂર્ણબ્રહ્મ પરમાત્માનો નિર્દેશ કર્યો છે. ત્યાર પછી એનાથી 8 કરોડ યોજન ઉપર તપલોક આવેલું છે. અને આ તપલોકની અંદર તપસ્વીઓ જે તપ કરે ને, તપસ્વીઓ અને અષ્ટાંગ યોગ કરે, અને એ અહીંયા આગળ તપલોકની અંદર સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. અને તપલોકથી 12 કરોડ યોજન ઉપર આ 3 પુરી આવેલી છે. બિલકુલ મધ્યમાં સતલોક બતાવ્યું છે, જમણી બાજુ શિવપુરી અને ડાબી બાજુ આપણે બ્રહ્માજી. બરાબર. અને આ જે એમાં જે વૈકુંઠ ધામ છે ને, એ વૈકુંઠ ધામમાંથી વિષ્ણુ ભગવાનના 24 અવતાર આ મૃત્યુ લોકમાં થતા હોય છે. અને આ જગતના જીવો પણ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી અને 4 પ્રકારની મુક્તિ મેળવે છે. પછી ગમે તે હોય, આ બ્રહ્માજીની પણ ઉપાસના કરે ત્યાં પણ 4 પ્રકારની મુક્તિ છે, વૈકુંઠમાં પણ 4 પ્રકારની મુક્તિ છે, અને આ કૈલાસ ધામની અંદર પણ 4 પ્રકારની મુક્તિ છે. તો એ 4 પ્રકારની મુક્તિ કઈ છે? તો સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. આ 4 પ્રકારની મુક્તિ છે. એ જે તે પ્રકારની ભક્તિ કરી હોય, જે તે પ્રકાર પ્રમાણે એમાં એ મુક્તિ સ્થાન મળતું હોય છે. તો આ 14 લોકનું બ્રહ્માંડ છે, એની ફરતે આપણે જોઈશું 8 આવરણ આવેલા છે. જો બરાબર, 14 લોકનું બ્રહ્માંડ, એની ફરતે 8 આવરણ. તો 8 આવરણ છે, એમાં અંદરથી બહાર તરફ જતા મન, બુદ્ધિ, ચિત્ત. અંદરથી બહાર તરફ જઈએ તો 8 નામ કયા? તો જો પહેલા પેલું પૃથ્વી તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ પંચ મહાભૂતો છે. એ તો 5 આવરણ તરીકે તો ખરા જ. અને ત્યાર પછી જે બાકીના 3 રહ્યા ને, એ મન, બુદ્ધિ અને ચિત્તનું આવરણ છે. તો એ મનનું આવરણ છે, તેના માટે કહીશું મન રૂપી તામસ અહંકાર. એ કયા નંબરનું? 6થા નંબરનું. ત્યાર પછી 7મા નંબરનું આપણે કહીશું બુદ્ધિ રૂપી રાજસ અહંકાર નું આવરણ. અને ત્યાર પછી 8મું આવરણ છે, એને આપણે કહીશું ચિત્ત રૂપી સાત્વિક અહંકારનું આવરણ. તો આ 8 આવરણ છે ને, એ પ્રત્યેક આવરણ આગળના આવરણ કરતા 10 ગણું વધારે સૂક્ષ્મ અને વિશાળ હોય છે. અને આ 8 આવરણને પાર કરવા આ જીવો માટે ખૂબ જ મુશ્કેલ છે. એ પાર કરી શકતા નથી. એ પોતાના શક્તિથી પાર કરી શકે નહીં. હવે આ 8 આવરણ છે, એનાથી પરે
અહીં બતાવ્યું છે જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ. અને જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ ના નિર્મલ ચૈતન્યની અંદર બતાવ્યા ગાયત્રી શક્તિ. અને ગાયત્રી શક્તિ એ 4 વેદનું જ્ઞાન આપે છે. બરાબર, 4 વેદ છે બતાવ્યા. જો હવે ખરેખર આ જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ એ શું છે? તો આ શેષ નારાયણ ખરા ને, એ શેષ નારાયણ નું આત્મ તત્વ છે. આ એમનો આત્મા કહી શકાય. શેષ નારાયણ નો આત્મા તત્વ અહીંયા આગળ છે. તો આ જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ ને પણ પરમાત્મા તરીકે ઉપાસના કરવામાં આવે છે. અને આ પ્રણવ બ્રહ્મ છે ને એ સત અસતની જોડતી કડી કહેવામાં આવે છે. કેમ? તો કે આ જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ છે એ ચેતનાનો સંચાર કરે છે. પરિણામે આ 14 લોકના બ્રહ્માંડની અંદર જે કઈ દેવી દેવતાઓ છે, જીવો છે, એ બધાને ચેતનાનો સંચાર ક્યાંથી થાય છે? પ્રણવ બ્રહ્મથી થાય છે. અને પ્રણવ બ્રહ્મના નિર્મલ ચૈતન્યની અંદર આ ગાયત્રી શક્તિ છે. અને ગાયત્રી શક્તિ પાસે આ 4 વેદનું જ્ઞાન છે. તો આ 4 વેદનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે એમને મળ્યું આદિનારાયણ માંથી મળ્યું. આદિનારાયણ ને ક્યાંથી મળ્યું? તો કે આદિનારાયણની ઉત્પત્તિ થઈ અવ્યાકૃતમાંથી. તો મૂળ સૂક્ષ્મ રૂપે અવ્યાકૃતની અંદર 4 વેદનું જ્ઞાન છે. એ 4 વેદનું જ્ઞાન અવ્યાકૃતમાંથી આદિનારાયણમાં આવ્યું. આદિનારાયણમાંથી આવ્યું આ ગાયત્રી શક્તિમાં. અને ગાયત્રી શક્તિમાંથી જાય છે ક્યાં? શેષ નારાયણની અંદર. અને શેષ નારાયણમાંથી ઉત્પન્ન થાય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણની અંદર પણ આ 4 વેદનું જ્ઞાન આવે છે. અને જે વિષ્ણુ ભગવાનના 24 અવતાર થાય છે એ પૈકી જે અવતારો થાય છે એ વ્યાસજીનો પણ અવતાર થાય છે. એ વ્યાસજી જ્યારે આ મૃત્યુલોકની અંદર આવે તે વખતે એમની અંદર પણ 4 વેદનું જ્ઞાન આવ્યું હોય છે. અને શાસ્ત્રોનું એ અહીંયા આગળ વર્ણન કરે છે, રચના કરે છે. તો આ રીતે આપણે જોઈ ગયા અહીંયા આગળ સ્થૂળ જગત. હવે આપણે જોઈએ આ એ જ નકશો છે, પણ સ્કીમેટિક ડાયાગ્રામ છે. એમાં પણ 14 લોક બતાવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું ધામ બતાવ્યું છે. 8 આવરણ બતાવ્યું છે. જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ અને એમના નિર્મળ ચેતનની અંદર બતાવ્યું ગાયત્રી શક્તિ બતાવી છે. હવે આપણે બાકીના જે ભાગ ખરા ને એ અહીંયા આગળ જોઈએ. જો અહીંયા આગળ આ સ્કીમેટિક ડાયાગ્રામની અંદર વિસ્તાર બતાવ્યો છે. મૃત્યુલોકથી નીચે જે 7 પાતા છે એમની વચ્ચે કેટલું અંતર છે અને ઉપર પણ કેટલું અંતર છે એ સ્કીમેટિક ડાયાગ્રામની અંદર બતાવ્યું છે. અને 5 ટપકા કર્યા છે. એ શું કહેવા માંગે છે? તો કે આ 8 આવરણની અંદર આ 5 પ્રતિનિધિ છે. સ્વર્ગલોકમાં જે છે ઇન્દ્ર, મહર્લોકની અંદર ધર્મરાજા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિદેવ. તો આ 5-8 આવરણની અંદર છે. અને 8 આવરણની પરે પણ બીજા 5 છે. તો કયા? તો કે એમાંથી 2 તો આપણે જોઈ ગયા, જ્યોતિ સ્વરૂપ પ્રણવ બ્રહ્મ અને ગાયત્રી શક્તિ. અને બીજા જે 3 રહ્યા એ મહાકારણની અંદર એ 3 શક્તિ છે. એમાં એક શક્તિ છે કબીર, બીજી છે ધર્મરાજા અને ત્રીજું છે સત્પુરુષ. તો આ 10 શક્તિ એક પ્રતિનિધિ સ્વરૂપે છે. કોની પ્રતિનિધિત્વ છે? તો કે જે નારાયણ ઉત્પન્ન થાય ને આદિનારાયણ, તો આદિનારાયણમાંથી આ 14 લોકનું બ્રહ્માંડ બન્યું. તો આ 14 લોકનું બ્રહ્માંડનું સંચાલન કરવા માટે આ અલગ અલગ જગ્યાએ 10 પ્રતિનિધિ મૂક્યા છે. તો એમાંના 5 પ્રતિનિધિ અહીંયા આગળ ટપકા સ્વરૂપે આપણને બતાવ્યા છે. આગળનું ચિત્ર આપણે જોઈશું. જો અક્ષર બ્રહ્માંડ, અક્ષર બ્રહ્માંડની અંદર આપણે સ્થૂળ શરીર જોઈ ગયા. હવે આ કાળો પટ્ટો જોઈ શકાય છે. આ કાળો પટ્ટો છે એ આદિનારાયણનું સૂક્ષ્મ શરીર છે અને મોહ તત્વનું બનેલું છે. એમાં 3 શક્તિ છે, વિદ્યા, મહાવિદ્યા અને સુમના. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તરીકે અહીંયા આગળ ઉપાસના કરતા હોય છે.
ત્યાર પછીનું આ 7 શૂન્ય એટલે આદિનારાયણનું ત્રીજા ક્રમનું શરીર, કારણ શરીર. અને કયો અંતઃકરણ? ચિત્ત અહંકરણ. બરાબર ને? આદિનારાયણનું કારણ શરીર અને ચિત્ત અંતઃકરણ છે. એની અંદર 5 શક્તિઓ છે. જોઈ શકો છો, વાસ્તવી, અનિર્વચનીય, ઉન્મુની, તુચ્છા અને શિવ કલ્યાણી. આ જે 5 શક્તિ છે એ ખરેખર શમાંથી ઉત્પન્ન થઈ? તો આદિનારાયણના નિર્માણ વખતે જે ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ ને, એ ઈચ્છા શક્તિમાંથી આ 5 શક્તિ ઉત્પન્ન થઈ છે. અને એમાં ઉન્મની શક્તિ છે ને, એ લીડરશિપ ભોગવે છે. સૌથી વધારે સત્તા ભોગવતી હોય શક્તિ તો ઉન્મની શક્તિ છે. આદિનારાયણે બધી જ સત્તા ઉન્મની શક્તિને આપી છે. એટલે બધી એ જે તે સત્તાનું કામ એ સંભાળે છે. એટલે આ જ શક્તિને અહીંયા પણ બતાડી. જો મહાવિષ્ણુના મહાકારણ એટલે આદિનારાયણનું મહાકારણ છે. બરાબર? જેને આપણે કહીશું અહમ અંતઃકરણ અને મહાકારણ શરીર. અને એમાં 4 વ્યૂહ બતાવ્યા છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહ પણ એની અંદર આવેલા છે. હવે આગળ જે બીજો નકશો આપણે જોઈશું. આ જે નકશો છે એની અંદર સ્કીમેટિક ડાયાગ્રામની અંદર તમે ફરીથી રિપીટ પણ થઈ જાય, સ્પષ્ટ ખ્યાલ આવી જાય. તો આદિનારાયણનું સ્થૂળ શરીર આપણે ગાયત્રી શક્તિ સુધી જોઈ લીધું હતું. હવે આદિનારાયણનું સૂક્ષ્મ શરીર, બરાબર, એ મોહ તત્વ છે. અને એની અંદર 3 શક્તિ, વિદ્યા, મહાવિદ્યા અને સુમના. અને 3 સ્વભાવ, આધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત, એ એની અંદર આવેલું હોય છે. ત્યાર પછી આદિનારાયણનું કારણ શરીર એટલે 7 શૂન્ય. હવે 7 શૂન્ય છે એની અંદર આપણે પેલી 5 શક્તિની વાત કરી. એમાં મુખ્ય શક્તિ છે ઉન્મુની. પણ આ ઉપર બહુ જ મહત્વની વાત કહું તો આ જગતની અંદર જે કંઈ આપણને જોવા મળે છે, રાગ રાગણી જોવા મળે છે, સારે ગમ પદનિધા જે સુર જોવા મળે છે, અનંત શબ્દો, અનંત રંગો, એ બધાનું ઉત્પત્તિ સ્થાન 7 શૂન્ય છે. અને અષ્ટાંગ યોગથી જ્યારે કોઈ ધ્યાન ધરે ને, અને ધ્યાન જો એ 7 શૂન્ય સુધી પહોંચી જાય તો એમને અનહદ નાદ પણ સંભળાય છે. તો એ રીતે આ 7 શૂન્ય એ આદિનારાયણનું કારણ શરીર છે. બરાબર? અને કયું અંતઃકરણ? ચિત્ત અહંકરણ. બરાબર? ઓકે. હવે ત્યાર પછી છેલ્લું જે આ જે છે ઉપરનું, એ આપણે કહીશું આદિનારાયણનું મહાકારણ. હવે આદિનારાયણના મહાકારણની અંદર પણ 4 પેટા પ્રકાર પડ્યા છે, 4 ભાગ. તો ઉપરથી આપણે જોઈએ તો શુદ્ધ મહાકારણ, શુદ્ધ કારણ, શુદ્ધ સૂક્ષ્મ અને શુદ્ધ સ્થૂળ. તો શુદ્ધ મહાકારણ છે એમાં પ્રતિભાષિક રાસલીલા જોવા મળે છે. શુદ્ધ કારણની અંદર પ્રતિભાષિક વ્રજલીલા જોવા મળે છે. શુદ્ધ સૂક્ષ્મની અંદર પુરુષ લીલા અને 4 દ્વીપ છે. એટલે આપણે કહી શકીએ આદિનારાયણનું ચેતન તત્વ, આત્મ તત્વ એ પુરુષ લીલામાં આવે છે. અને શુદ્ધ સ્થૂળ છે એમાં ઉન્મુની શક્તિ, ખરેખર તો આપણે કારણમાં જોઈ હતી ઉન્મુની શક્તિ, પરંતુ એ સત્તા ભોગવે છે. એટલે એની પાસે સત્તા વિશેષ હોવાથી એ અહીંયા આગળ લખ્યું છે ઉન્મુની શક્તિ. અને આ જે શુદ્ધ સ્થૂળની અંદર આદિનારાયણના 4 વ્યૂહો આવેલા છે: સંકર્ષણ, અનિરુદ્ધ, વાસુદેવ, પ્રદ્યુમ્ન. આ 4 વ્યૂહ પણ એની અંદર આવેલા છે. અને જે આદિનારાયણના 10 પ્રતિનિધિ પૈકી 3 પ્રતિનિધિના નામ અહીંયા આગળ આપ્યા છે: કબીર, ધર્મદાસ અને સત્પુરુષ. અને ઉપર જે ચિત્ર બતાવ્યું છે એ તો તમે જોઈ શકો છો, મોહરૂપી જળ છે. હવે ક્યારે ઉત્પન્ન થયું હતું મોહરૂપી જળ? જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે વખતે તો સૌપ્રથમ મોહરૂપી જળ ઉત્પન્ન થયું. એમાં આ ઈંડું ઉત્પન્ન થયું અને ઈંડાની અંદર અવ્યાકૃતમાંથી ચેતન તત્વ આવ્યું અને હજારો વર્ષ સુધી તરવા લાગ્યું. અને મોટા ધડાકા સાથે જ્યારે આ ઈંડું તૂટ્યું
ત્યારે એમાંથી જે પુરુષ પ્રગટ થયો એ પુરુષને કહેવામાં આવે છે આદિ નારાયણ. જળની અંદર સહન કરનાર નારાયણ, અને સૌ પ્રથમ ઉત્પન્ન થયા એટલે આદિ. આ રીતે આદિ નારાયણ ઉત્પન્ન થયા. અને આદિ નારાયણ માટે આપણે તારતમ વાણીની અંદર એમ કહે છે કે અક્ષર ભગવાન ના નિંદમાં સ્વપ્નના જે પોતાને પુરુષ તરીકે એમણે જોયા તો એ થયા આદિનારાયણ. બરાબર? આદિનારાયણ કોણ? કે અક્ષર બ્રહ્મનું સ્વપ્નનું સ્વરૂપ છે. આ એટલે અક્ષર બ્રહ્મ જયારે જાગૃત થાય એની સાથે બધાનો લય થઈ જાય. 4 પ્રકારના પ્રલય પણ છે, એ આપણે ફરીથી ક્યારેક જોઈશું. હવે આ જે મહાકારણ છે એનાથી પરે શું છે તો કે મહાશૂન્ય સમષ્ટિ, જેને નિંદનું આવરણ કહેવામાં આવે. આ મહાશૂન્ય સમષ્ટિને આદિ નારાયણ પોતે પણ પાર કરી શકતા નથી. અને આ મહાશૂન્ય સમષ્ટિ ભેદીને પાર જાય તો શું આવશે? બેહદ ભૂમિ આવે છે ને. અક્ષર બ્રહ્માંડ એ હદની ભૂમિ થઈ. હદ સે પરે બેહદ, બેહદ સે પરે અક્ષર, અક્ષર પાર વતન, જાગ્યે ઇન ગત. તો આ રીતે મહાશૂન્ય સમષ્ટિ સમક્ષ અક્ષર બ્રહ્માંડ નું કેવું સ્વરૂપ છે તમને ઉદાહરણ આપું તો કે હવાની અંદર પેલા ધૂળના રસકણ કેવા હોય, એવા અનંત રસકણો સમાન આવા અક્ષર બ્રહ્માંડ મહાશૂન્ય સમષ્ટિમાં છે. અને આ તો ખેલ છે ને, અક્ષર બ્રહ્મ નો આ તો ખેલ છે. પલમાં અનંત બ્રહ્માંડ બનાવે અને મિટાવે. એમાંના એક બ્રહ્માંડની અંદર આપણે છીએ. અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની અસીમ કૃપાથી આપણને તારતમ જ્ઞાન મળ્યું છે. તારતમ જ્ઞાનથી આપણે બોલી શકીએ છીએ કે આદિનારાયણ માટે બેહદ ભૂમિના અંદર જવું એ પણ અસંભવ છે. કારણ કે મહાશૂન્ય સમષ્ટિ ઘણું જ વિશાળ છે. અને મહાશૂન્ય સમષ્ટિ એટલે નિંદનું આવરણ. અને આ મહાઅવકાશની અંદર અનંત અક્ષર બ્રહ્માંડ હવાની અંદર રસકોણની અંદર આવેલા હોય છે. તો એ થઈ પાંચમી સમષ્ટિ. મહાશૂન્ય સમષ્ટિની પાંચમી સમષ્ટિ પણ કહેવામાં આવે છે. તો અહીં આગળ 5 સમષ્ટિ પણ કઈ રીતે? તો પહેલા પેલું સ્થૂળ શરીર જોઈ ગયા ને, એ પહેલી સમષ્ટિ. પછી સૂક્ષ્મ શરીર જોઈ ગયા, એ બીજી સમષ્ટિ. પછી કારણ શરીર જોઈ ગયા, એ ત્રીજી સમષ્ટિ. ત્યાર પછી આ મહાકારણ જોઈ ગયા, એ ચોથી સમષ્ટિ. અને ત્યાર પછી એનાથી પરે આ મહાશૂન્ય સમષ્ટિ, એ પાંચમી સમષ્ટિ છે. અને મહાશૂન્ય સમષ્ટિની એને પાર કોઈ કરી શકતું નથી. તો આ રીતે આ અક્ષર બ્રહ્માંડની રચના આપણે જોઈ. એનું સંપૂર્ણ વિગતવાર પણ આપણે ચર્ચા કરી. અને અક્ષર બ્રહ્માંડની રચના આપણે અત્યારે સમજી લીધી છે. એટલે હવે પછીથી જ્યારે એની સૃષ્ટિની ઉત્પત્તિ આપણે સમજીશું ત્યારે પણ આપણને અનુકૂળતા રહેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વે સુંદર સાથ કી જય.